વડોદરામાં રાષ્ટ્રગીત વંદે માતરમના 150 વર્ષની ઉજવણી, જેમાં રાષ્ટ્રગીત વંદે માતરમને લઈને ગુજરાત ફર્સ્ટનું રિયાલિટી ચેક. રાષ્ટ્રગીત અને રાષ્ટ્રગાન કોણે લખ્યું તે અંગે અપૂરતું જ્ઞાન જોવા મળ્યું હતું. રાષ્ટ્રગીત અને રાષ્ટ્રગાનની જાણકારીમાં ખોટો આત્મવિશ્વાસ જોવા મળ્યો હતો. રિયાલિટી ચેકમાં અધિકારીઓનું અપૂરતું જ્ઞાન હોવાનું સામે આવ્યું હતું. દેશભક્તિની વાત કરતા નેતાઓની જ અહીંયા મૂળભૂત માહિતી તેમની પાસે હતી નહીં. કોર્પોરેટર રૂપલ મહેતા, હેમિશા ઠક્કરે જવાબ આપવાનું ટાળ્યું હતું. લેખક, વર્ષ અને અર્થ અંગેના સવાલોના સચોટ જવાબ ન મળી શક્યા. અમારા વડીલોએ બોલ લીધા પછી અમારે ના પ્રશ્નો કરવા ના હોય. કેમ છો? મજામાં? કોઈ પ્રશ્ન નહીં, સાહેબનો ઇન્ટરવ્યુ લો. આજે 150મી રાષ્ટ્રગાન માટેના કાર્યક્રમમાં ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકર્તા આજે ઉપસ્થિત છે. રાષ્ટ્રગીત ને રાષ્ટ્રગાનમાં શું ક્યારે આની રચના ક્યારે કરવામાં આવી, કયા વર્ષમાં? 1911. હા 1800 સોરી એવું કંઈક છે. 1940માં એવું કંઈક છે કે 1800. ગાવાનો સમયગાળો ખબર છે કેટલા સમયની અંદર પૂર્ણ કરવા? હા 58 સેકન્ડમાં જનગણમન છે અને આ છે તો 42 સેકન્ડમાં છે. અને જે આ વંદે જે છે એ વંદનનું એક સ્વરૂપ બતાવવામાં આવ્યું છે. જનગણમન અને વંદે માતરમ એ એક સમાન છે. વંદે માતરમ એ રાષ્ટ્રગીત છે અને આ વંદે માતરમ એ રાષ્ટ્રગીત છે અને જનગણમન છે એ રાષ્ટ્રીય ગીત છે. ફરક છે. હા 1946 લગભગ. જે એક બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાયજીએ રાષ્ટ્રગાનનું રચના કરી અને રાષ્ટ્રગીતની રચના ડૉક્ટર રવિન્દ્રનાથ ટાગોરજીએ કરી. આની અંદર ફક્ત માતૃભાવના વધારે આવે છે રાષ્ટ્રગાનની અંદર, એટલે આપણે એને થોડુંક અડધું કરીને વાંચી રહ્યા છીએ.